કે આપણે 30 વર્ષથી ચાલુ ભાજપની સરકારને મત આપીને જોઈ લીધું, પરંતુ આપણને આજ દિવસ સુધી નાનામાં નાની આપણી જે બાબત હોય એનું સમાધાન મળ્યું નથી. અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ મળે તો કેવડું મોટું કામ થઈ શકે તેમ છે એ બાબતની વાત માનનીય ઈશુદાનભાઈએ કરી. હું અત્યારે ગાંધીનગરથી આવ્યો સીધો અહીંયા વિધાનસભામાંથી. છેલ્લા 1 મહિનાથી વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને વિસાવદરના અમારા ખેડૂતોના આશીર્વાદથી વિધાનસભાની અંદર બેસીને મને જોવા અને બોલવાની તક મળી. 1 મહિનામાં મેં જોયું કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન બાબતે સરકારને કાંઈ ગંભીરતા નથી, કોઈ રસ નથી. દરેક સરકારના ધારાસભ્યો, માણસો માત્ર ને માત્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ સંઘવીના વખાણો સિવાય કંઈ બોલતા નથી. મેં અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા. ગઈકાલે જ મારો મુદ્દો હતો કે અનેક ખેડૂતોને ખેતરે જવાના રસ્તાની સમસ્યા ઊભી થઈ છે. ક્યાંક કોઈક દબાણ કરી દે એના કારણે, કંઈક ભાઈઓભાગના કારણે, કંઈક વાદવિવાદના કારણે હજારો ખેડૂતોને પોતાના ખેતરે જવાના રસ્તાની તકલીફ ઊભી થઈ છે. સરકાર ધારે તો એક જ દિવસમાં કે એક જ કલાકમાં સારો કાયદો બનાવી, સારા નિયમો બનાવી અને ખેડૂતોને પડતી તકલીફ દૂર કરી શકે, પણ એ એવું નથી કરતા. એનું કારણ એ છે કે વિધાનસભાની અંદર દરેક ભાજપના ધારાસભ્યો વારંવાર એવું કહે છે કે અમે કાંઈ કામ કરીએ કે ન કરીએ, મત તો ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે, તો પછી શું કામ કાંઈ કરવું જોઈએ. દરેક પ્રશ્નનો એક જવાબ કે તમને ટાઈમે મત મળે છે. અમે એમ કીધું કે પાક વીમા યોજના ગુજરાતમાં લાગુ નથી. હવે આખા દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોઈ પાક વીમો જ નથી. એટલે સરકાર આ માવઠું આવે અને સરકારને ઈચ્છા થાય કે પેકેજ આપવું છે તો આપે.